નમસ્કાર બાળમિત્રો, આજે હવે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં સેમેસ્ટર 2 જેમાં આપણે યુનિટ નંબર 2 જોઈ રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ, જેમાં આપણે એક્ટિવિટી 1 થી 7 જોઈ ચૂક્યા છીએ. તો આજે હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી નંબર 8, કઈ એક્ટિવિટી 8, જેમાં છે મેગા રાઇડ્સ એટલે કે લાંબો પ્રવાસ એવો એનો અર્થ થાય છે. તો આજે આપણે છે એ આ વિડીયોમાં જોવાનું છે. તો દરેક બાળમિત્રો છે એ શાંતિથી આપણે જોઈશું. જોઈએ હવે. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સિટી. એટલે શું થશે? પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ રાજ્ય. શું થશે આનો મિનિંગ? પ્રગતિશીલ. સ્ટેટ એટલે કે રાજ્ય. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. Ahmedabad is the largest city and a center of business in Gujarat. હવે શું કીધું કે અમદાવાદ છે એ લાર્જેસ્ટ એટલે કે સૌથી મોટું, સિટી એટલે શહેર, અ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત કે ત્યાં છે વેપારનું કેન્દ્ર છે. એટલે કે ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર છે અને ત્યાં છે વેપાર કેન્દ્ર છે, સેન્ટર છે, એવું કીધું ને આપણને. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત કે ગાંધીનગર છે એ ગુજરાતની રાજધાની છે. એવરી ડે રોજ અબાઉટ 50,000 પીપલ ટ્રેવલ બિટવીન ધીસ કેપિટલ ઓલ્ડ એન્ડ ન્યૂ. કે શું કીધું કે લગભગ છે 50,000 પીપલ્સ એટલે કે લોકો આ રાજધાની જૂની અને નવી વચ્ચેનો પ્રવાસ કરે છે. ઓલ્ડ એન્ડ ન્યૂ એટલે કે જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. કે શું કીધું કે ત્યાં છે એ સારી એવી વ્યવસ્થાની જરૂર છે. ત્યાર પછી કીધું છે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત planned for a new railway project. શું કીધું કે ગુજરાત સરકારે એક નવી રેલવે પ્રોજેક્ટ એટલે કે યોજનાનું આયોજન કરેલું છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ 2 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. કે એ સરકારે છે એ પ્રોજેક્ટ માટે કેટલા કરોડ? કે 2,000 કરોડની જે એક કંપનીની શરૂઆત કરેલી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. જો શું કીધું કે એનું નેમ શું છે? મેગા એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. એટલે કે એ કંપનીનું નામ છે મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ એટલે કે અમદાવાદ છે. ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1,200 કરોડ. કે આ યોજનાનો ખર્ચ લગભગ છે એ 1,200 કરોડ છે. ત્યાર પછી છે હવે કે ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. કે આ મેટ્રો રેલવે યોજના છે એ 2 phases એટલે કે 2 તબક્કામાં છે. ફેઝિસ એટલે શું થશે? તબક્કામાં, એવું એનો અર્થ થાય છે. ફેઝિસ એટલે કે તબક્કાઓ. યાદ રાખતું જવાનું તમારે. ઇન ધ ફર્સ્ટ ફેઝ એટલે શું કીધું કે પહેલો તબક્કો there will be 3 lines. કેટલી છે એમાં? 3 લાઇન્સ હશે. જો તમને કીધું છે કે એમાં છે એ 3 લાઇન્સ છે. કઈ કઈ જોઈએ આપણે. નોર્થ સાઉથ કોરિડોર, પછી ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. જો અહીં આપ્યું છે નોર્થ સાઉથ કોરિડોર, પછી ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડર કોરિડોર. એટલે શું થશે કે ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે કે રસ્તો, પછી પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ કોરિડોર. એમ 3 છે એ આપણને કીધા ને કે 3 લાઇન હશે. ટોટલ લેન્થ of all the 3
લાઇન્સ વિલ બી 76 કિમી કે એ છે એ ત્રણેય લાઇનની કુલ લંબાઈ છે એ 76 એટલે કે 76 કિમી છે. હવે ત્યાર પછી છે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર, એટલે કે નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર એ આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 કિમી લોંગ, એટલે કેટલો લાંબો છે તમને કીધું કે 32.65 કિમી છે એ લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટેડ ફ્રોમ APMC વાસણા ઓન નેશનલ હાઈવે 8A. શું કીધું આપણને કે એ નેશનલ હાઈવે છે 8A પર આવેલું છે અને વાસણામાં છે એ APMCથી શરૂ થશે. ક્યાંથી શરૂ થશે એવું કીધું છે આપણને, APMC છે ત્યાંથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, એટલે કે તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ એ ક્યાંથી પસાર થશે એવું કીધું છે આપણને, તો કે એ છે એ વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ છે ત્યાં બધે થઈને છે એ પસાર થશે આપણને કીધું. ત્યાર પછી છે હવે જોઈએ કે ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ ઇન્કમ ટેક્સ જંકશન, કે આ લાઇન છે એમાં ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોર મળશે. તમને શું કીધું, ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોરમાંથી મળશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ, એટલે કે કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી ગાંધીનગર, એટલે કે તે ગાંધીનગર તરફ જશે. ધેર આર 2 more જંકશન ઓન ધીસ લાઇન. હવે એમાં કેટલા જંકશન આવશે એવું કહ્યું તમને, એ લાઇન પર 2 જંકશન. કયા કયા, ઇન્ફોસિટી એન્ડ GIFC સિટી. હવે કયા કયા તમને કીધા કે એક તો ઇન્ફોસિટી અને GIFT સિટી એ 2 જંકશન છે. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર, કે આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. કેટલા સ્ટેશન હશે એવું કીધું તમને, 31 સ્ટેશન છે એ હશે. ત્યાર પછી છે નાવ લેટ અસ ગો ટુ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર, એટલે શું કીધું કે હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર, તે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ, કે તે અહેમદાબાદના મુખ્ય વિસ્તારમાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ IT સર્કલ. હવે શું કીધું કે તે છે પછી લાઇન IT સર્કલ તરફ વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ, કે છે એ કોમર્સ ક્રોસિંગ તરફ જશે. ઇટ વિલ બી ધ ટર્નિંગ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર, કે આ રૂટ છે તેનું છેલ્લું સ્ટેશન છે એ થલતેજ સ્ટેશન અને તે પૂર્વ પશ્ચિમ કોરિડોર ટર્મિનસ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.19 કિમી, એટલે કે એની લંબાઈ છે એ કેટલી હશે, 10.90. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ, અને તે પૂર્વ અને પશ્ચિમ અહેમદાબાદને જોડશે. Most of the metro route will be on piers and over bridge, કે શું કીધું કે મોટાભાગના જે મેટ્રો રૂટ છે એ ટ્રેન્સ રનિંગ, શું કીધું કે મોટા રૂટ છે એ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. જો તમને એ શું કીધું કે મેટ્રો વિલ બી પિલર્સ ઓફ બ્રિજીસ, એટલે તમને છે એ ક્યાં જોવા મળે છે એ કે એના ઉપર છે થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ, કે તે છે એલિવેટેડ રૂટ કહેવામાં આવશે. થર્ડ, ટ્રેવલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ધ ટાઉન, કે મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. ઇટ વિલ બી અ લવલી ટુ યુ મેટ્રો ટ્રેન રનિંગ ઓન
એલિવેટેડ ટ્રેક્સ અને ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી એક પણ સુંદર દ્રશ્ય છે. કીધું ને તમને એટ્રેક્ટ એટલે કે છે એને સુંદર દ્રશ્ય પણ છે એ જોઈ શકાય છે. ત્યાર પછી હવે છે કે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિથઆઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલવે, કે આ મેટ્રો રેલવે તેના ટિકિટ વિના પ્રવાસ કરી શકાશે. જો અહીં તમને આપણને આપી છે કે અહીંયા જોઈ શકીએ છીએ આપણે બધી કે એમાં શું કીધું છે કે એમાં છે ટિકિટ વગર મુસાફરી કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી એટલે કે છે ત્યાં તમને છે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકશો. યુ કેન એન્ટર ધ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ, કે તમારે છે સ્માર્ટ કાર્ડ વાપરી શકશો અને કાર્ડનો ઉપયોગ કરીને તમે સ્ટેશનમાં પ્રવેશી શકો છો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એગ્રીડ સ્ટેશન, કે તમારે બહાર નીકળવા માટે સ્ટેશનમાં સ્માર્ટ કાર્ડને સ્વાઇપ કરશો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિક કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જિંગ, કે શું કીધું છે તમને કે તમારે છે એ વ્યવસ્થા તેના માટે છે એ પ્રવાસનું છે ભાડું ગણશે. ધ ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ, કે ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. બટ યુ નીડ નોટ કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ, કે શું કીધું પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ધ ટ્રેન વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ, એ છે શું કીધું કે ડ્રાઈવર વગર પણ ચાલશે. બટ યુ નીડ ટુ ડોન્ટ વરી ટેકનોલોજી વિલ ટેક ચાર્જ ઓફ ધ સેફ્ટી, ટેકનોલોજી તમારી સુરક્ષા જાળવી લેશે. CBTC એટલે શું થશે કમ્યુનિકેશન બેસ્ડ ટ્રેન કંટ્રોલ વિલ મેક યોર ટ્રાવેલ સેફ, કે સિગ્નલ છે એ ટેકનોલોજી તમારા પ્રવાસને સુરક્ષિત કરશે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર, એટલે કે તમને છે એ બધી જ મેટ્રો કારમાં એર કન્ડિશનર હશે. ધ ટ્રેન વિલ ટ્રેવલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 120 કિમી/hour, એટલે કે ટ્રેન કલાકને અધિકતમ 110 કિમી ઝડપે દોડશે. રેડી ફોર ધ રાઇડ, શું કીધું કે તમે પ્રવાસ માટે છે એ તૈયાર છો. તો આપણે છે એ જોયું કે તમને પૂછ્યું કે તમે છે એ માટે તૈયાર છો તો તમે શું રિપ્લાય આપશો? આજ કહીએ ને કોણ ના કે કા ભાઈ. ચાલો હવે છે જોઈએ આપણે એમાં બીજું છે પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. હવે જે ખોટો શબ્દ છે એના ઉપર શું કરવાનું છે આપણે ચોકડી મારો અથવા તો પૂછવાનું છે. ધ ઇસ્ટ વેસ્ટ ઓપ્શન ઓબ્લિક નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાસ્ટ ઓફ અહેમદાબાદ, તો એમાં શું હતું ઇસ્ટ વેસ્ટ, તો નોર્થ ઉપર છે આ રીતે તમારે કરવાનું રહેશે. ત્યાર પછી છે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ શું આવશે ટિકિટ કે સ્માર્ટ કાર્ડ, તો સ્માર્ટ કાર્ડ ટિકિટ નહીં, તો ત્યાં શું કરવાનો શબ્દ છે એ ચેકી નાખવાનો. ત્યાર પછી છે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ કે ઇલેવેટેડ રૂટ, તો અંડરગ્રાઉન્ડ ઉપર છે લીટો કરવાનો રહેશે. ત્યાર પછી ધ મેગા ટ્રેન વિલ રન વિથ કે વિથઆઉટ ડ્રાઈવર્સ, તો કે વિથ ઉપર છે તમારે ચેકો મારવાનો રહેશે. ત્યાર પછી છે ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ કે કાલુપુર, તો કાલુપુર ઉપર છે આ રીતે તમારે ચેકવાનો રહેશે. તો સાથે સાથે છે તમારે પૂરતું જવાનું હતું. હવે જોઈએ આગળનું. હવે કીધું છે એક્ટિવિટી 9 જોઈએ આપણે. એમાં છે આપણને ઓપ્શન છે આપેલા છે વર્ક ઇન ગ્રુપ્સ ફોર પ્લાન અ વન ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લો ફન, સિલેક્ટ ઓપ્શન ઇચ ક્વેશ્ચન. જોઈએ હવે વેર વિલ યુ ગો, તો નિયર બાય ફાર્મ, તો ત્યાં તમારે અંડરલાઇન કરવાની. ત્યાર પછી હાઉ વિલ યુ ગો ઓન ધ બાઇસિકલ, વોટ વિલ યુ કેરી, તો કે રે મેટ્રો ફોર કુકિંગ.
ત્યાર પછી સવાલ આપેલો છે વોટ વિલ યુ ડુ ધેર. તમે લખવાનું કે વી વિલ પ્લે ગેમ, સિંગ ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય અવર સેલ્સ. ત્યાર પછી તમે અહીંયા જો મેં ટ્રીપનું લખેલું છે તમારે છે એ જોઈને કરવાનું રહેશે. અહીંયા આપેલું છે પાઠ્યપુસ્તકમાં પૂરવાનું રહેશે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળનું યુનિટ છે એ જોઈશું.